સુરત શહેરમાં વિવિધ સમાજના યુવાનોને એક મંચ પર લાવવા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન. ટુર્નામેન્ટ સ્થળ સ્ટાર બજાર પાસે કેબલ બ્રિજ નીચે અડાજણ. સુરત. ટુર્નામેન્ટની તારીખો 15/3/2026, 22/3/2026 અને 29/3/2026. હાર્દિકભાઈ દ્વારા સમાજમાં સંગઠન અને એકતા મજબૂત બનાવવા માટે આ ટુર્નામેન્ટનું આયોજન. લોકોમાં વધુમાં વધુ સંખ્યામાં જોડાય તે માટે હાર્દિકભાઈ અપીલ કરી. ટુર્નામેન્ટમાં 11 સમાજના યુવાનો ભાગ લેશે, જેમાં બ્રાહ્મણ સમાજ, કોળી સમાજ, મોઢવણિક સમાજ, ક્ષત્રિય સમાજ, રાણા સમાજ, રાવળ સમાજ, આદિવાસી સમાજ, ધોબી સમાજ, કહાર, માછી સમાજ, ભોઈ સમાજ અને આહિર સમાજ સામેલ. તમામ સમાજના યુવાનો સાથે મળી સમાજનું નામ રોશન કરે અને એકતા મજબૂત બને તે ઉદ્દેશ્ય. હાર્દિકભાઈએ જણાવ્યું કે આ વર્ષે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી વર્ષે ઓલ્ટરનેટ વૈકલ્પિક ટુર્નામેન્ટનું આયોજન કરવાની પણ યોજના છે. વધુમાં વધુ લોકો જોડાય, સમાજના સંગઠન અને ભાઈચારાની ભાવના વધે તે માટે અપીલ કરવામાં આવી. સર, આપણું નામ? મહેશ સુકાભાઈ રાવળ. મહેશભાઈ, શું આ ટુર્નામેન્ટને લઈને તમે કઈ જગ્યા ઉપર ટુર્નામેન્ટ રમવા? આ ટુર્નામેન્ટ સ્ટાર બજારની સામે કેબલ બ્રિજની નીચે બહુ સરસ ગ્રાઉન્ડ છે અને ગયા વર્ષે પણ બહુ સરસ આયોજન કરેલું હતું અને દરેક ટીમના માણસો અને દરેક ટીમના ખેલાડીઓ બહુ સાથ આપ્યો હતો અને બહુ સરસ ટુર્નામેન્ટનું આયોજન થયું હતું. ટુર્નામેન્ટ ક્યારે છે? 12/3/2026 આ ટુર્નામેન્ટનું સ્ટાર્ટિંગ થઈ જશે અને 28 આપણું નામ? હાર્દિક ઉપાધ્યાય. હાર્દિકભાઈ, શું આજે ટુર્નામેન્ટની રીતે કઈ રીતે તમે ઉપયોગ કર્યો? શું છે આજે ટુર્નામેન્ટ? આ આંતરકાસ્ટ સમાજની ટુર્નામેન્ટ છે. ગયા વર્ષે 1 વર્ષ થયું, આ બીજી ટુર્નામેન્ટ છે અને આ વર્ષે ગયા વર્ષે 9 સમાજ ભેગા થયેલા હતા આંતરકાસ્ટ સમાજમાં. આ વર્ષે 11 સમાજ ભેગા થયા છે. ક્યાં ક્યાં સમાજ છે અને ટુર્નામેન્ટનું કારણ શું, મુખ્ય ઉદ્દેશ શું છે? ટુર્નામેન્ટ એક બધા સમાજના યુવા યંગસ્ટાર છોકરાઓ ભેગા થાય, એકબીજાને પરિચય મળે, એકબીજાને ઓળખે અને એક સંગઠન ઊભું થાય, તેના માટે આ ટુર્નામેન્ટ છે. આ ટુર્નામેન્ટમાં કેટલી ટીમો ભાગ લેવાની છે અને ક્યાં ક્યાંથી આવવાનું છે? આ ટોટલ ટુર્નામેન્ટ સુરતની છે. સુરત 84 તાલુકાની ટુર્નામેન્ટ છે. આમાં 11 સમાજે ભાગ લીધેલા છે. એમાં બ્રાહ્મણ સમાજ છે, કોળી સમાજ છે, ખત્રી સમાજ છે, રાણા સમાજ છે, મોરવણિક સમાજ છે, કહાર સમાજ છે, ધોબી સમાજ છે, ભોઈ સમાજ છે, આહિર સમાજ છે અને રાવળ સમાજ છે. એમ 16 ટીમમાંથી 11 તો સમાજ જ ભેગા થયા છે. આ ટુર્નામેન્ટ ક્યારથી સ્ટાર્ટ થશે ને ક્યારે? આ ટુર્નામેન્ટ આપણે 22/3/2026 રવિવારથી ચાલુ થશે. 3 રવિવારની કઈ જગ્યા ઉપર ચાલુ? સ્ટાર બજારની નીચે સ્ટાર બજાર પાસે કેબલ બ્રિજની નીચે આ ટુર્નામેન્ટ છે અને 2 ટુર્નામેન્ટ છે, સવારથી 8 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી. આ ટુર્નામેન્ટમાં નિયમો શું છે? નિયમોમાં કેવું છે કે એક સમાજ આંતરકાસ્ટ અમે જે પરફોર્મન્સ લાવ્યા છે એમાં કે ભાઈ એક સમાજનો ખેલાડી એક સમાજમાં જ રમતું હોય. કારણ કે ભાઈ બ્રાહ્મણ સમાજની ટીમ રમે છે તો એમાં બધા 11 ખેલાડી બ્રાહ્મણ જ હોય અને સામે કોઈ બીજો સમાજ હોય, ખત્રી, રાણા કે કોઈ પણ સમાજ હોય, એ ખેલાડી એ ટીમના જ હોય બધા. મીડિયા દ્વારા સંદેશો શું આપવામાં આવે? બસ આ એકતા ભેગી થાય અને લોકો એકબીજાના પરિચયમાં આવે. ટુર્નામેન્ટનો હેતુ એવું છે કે આજે 16 ટીમ ભેગી થઈ, 16 ટીમમાં જેટલા પણ છોકરા ભેગા થયા પરસ્પર કશે પણ એકબીજાને કોઈ કામ કરે અને કંઈ પણ ટુર્નામેન્ટ હોય તો ખબર પડે કે આ ટુર્નામેન્ટ છે. 15 તારીખ કે 22 તારીખ?